હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, સ્વાગત છે એકવાર ફરી આપનું. તો હજુ સુધી આપણે ટોટલ 11 પાર્ટ્સમાં અંગ્રેજી વિષય વિશે શીખવાનું શરૂ કર્યું છે. ત્યાં આપણે શું શું જોયું 11 પાર્ટ્સમાં એની વાત કરીએ તો સૌપ્રથમ આપણે ABCD બારાક્ષરી એ વસ્તુ જોઈ હતી. એકદમ સાધારણ વસ્તુ જોઈ હતી, જે બેઝિકમાં બેઝિક છે, બરાબર. કશું ખાસ શીખ્યા નહોતા પહેલા પાર્ટમાં. ત્યારબાદ આપણે જે વાત કરી હતી વસ્તુઓના નામ, જેમાં ફળ, પશુ, પક્ષી બધું જ આવી જાય. મેં તમને ખાલી એટલું કીધું હતું કે તમારે આ રીતે આ વસ્તુઓના નામ શીખવાના છે, આ બધું કરવાનું છે. અને એ તમારામાં આવે કે તમે વધારેમાં વધારે કેટલા નામ તૈયાર કરો, જેનાથી તમને જ ફાયદો થશે આગળ. અને ત્યારબાદ આપણે જોયું હતું સાદામાં સાદા વાક્ય રચના કઈ છે ના, જેમાં કોઈ ગ્રામરના રૂલ નહોતા, કશું જ નહોતું. ખાલી તમારે એક સાદા વાક્ય બનાવતા શીખવાડ્યું હતું. એના પછી આપણે શીખ્યા કંજક્શન જે વાક્યમાં ખૂબ જ જરૂરી હોય છે અને કઈ રીતે વપરાય છે એની વિગતે માહિતી આપણે મેળવી અને શીખ્યા, બરાબર. ત્યારબાદ આપણે જે શીખ્યા WH ક્વેશ્ચન એટલે પ્રશ્નાર્થ વાક્યો ખૂબ જ જરૂરી છે, આવડવા જોઈએ. તમે જો બોલવા માંગતા હોય તો એ વધારે કામ લાગે છે. અને ગ્રામરમાં તો તમારે ધોરણ 10-12ના વિદ્યાર્થી હશો તો તમારે પરીક્ષામાં બહુ કામ લાગશે આ. અને એ પ્રશ્નાર્થ વાક્યોનો ઉપયોગ પણ આપણે શીખી ગયા. હવે એના પછી જે શીખ્યા એ રેન્ડમ વર્ડ્સના થોડાક મેં પાર્ટ્સ અપલોડ કર્યા છે, 3-4, જેમાં તમે જીવનમાં વપરાતા અનેક શબ્દોને શીખ્યા છો એની અંદર, બરાબર. ત્યારબાદ આપણે પ્લુરલ અને સિંગ્યુલર વર્ડ એટલે સમાનાર્થી વિરોધાર્થી શબ્દો એ પણ શીખી ગયા. હવે આપણે જે છે એ મૂળ બાબત પર પહોંચવાનું છે, એટલે કે અંગ્રેજીમાં આપણે વાક્ય રચના જે છે એ કાળ પ્રમાણે શીખવાની છે. આપણે 3 મૂળ કાળ છે: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. જેમને અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ એ આગળ આપણે જેમ જેમ આગળ શીખતા જઈશું તેમ શીખશું. પણ એના પહેલાં જણાવી દઉં કે વર્તમાન કાળ એટલે પ્રેઝન્ટ ટેન્સ, ભૂતકાળ એટલે પાસ્ટ ટેન્સ અને ભવિષ્યકાળ એટલે ફ્યુચર ટેન્સ, બરાબર. આવી જ રીતે 3ના નામ છે અને 3માં પણ 3 અલગ અલગ પ્રકાર છે. એટલે આ વસ્તુ તમારે ખૂબ જ ધ્યાનપૂર્વક ભણવાની જરૂર છે. આમાં તમે ભૂલ કરશો તો તમારે બહુ ભૂલ પડશે. એટલે આમાં તમે બાકાઝીકી ના કરતા, એ હું કહું છું. તમારે ખૂબ ધ્યાન રાખીને ભણવું પડશે. આમાં તમારે ફૂલ ફોકસ રાખવો પડશે, એ જ વસ્તુ છે. બધી વસ્તુમાં આપણે ચલાવી લઈએ એવું ચાલે નહીં. અમુક વસ્તુ આપણે વધારે ધ્યાન આપવી પડે. આગળ જે આપણે શીખી ગયા એ નોર્મલ વસ્તુ હતી. હવે થોડી આપણું સ્ટાન્ડર્ડ એટલે લેવલ વધારવું પડે ને, દરેક વસ્તુમાં આપણે નીચે બેસી રહે નહીં કામ લાગે, બરાબર. એટલે હવે આપણે થોડું આગળ વધશું. તો અહીંયા તમે સ્ક્રીન પર જુઓ છો 3 કાળ છે: વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. એમાં ત્રણેયમાં 3 બીજા પેટા પ્રકાર છે, બરાબર. એ ત્રણેયમાં 3 જે ટોટલ 9 થયા એ આપણે અંગ્રેજીમાં શીખવાનું છે. એટલે થોડા ડરી ના જતા કે 9 થયા નામ થયું. તો કહું છું, મતલબ અઘરું કશું નથી. તમે જોશો ને હું શીખવાડીશ તો તમને 100% આવડી જ જશે. સૌપ્રથમ આપણે જેની વાત કરશું એ વર્તમાન કાળ છે. એમાં પણ કયો પહેલો ટોપિક લેશું આપણે? સાદો વર્તમાન કાળ. એવી જ રીતે બધામાં સાદો ભૂતકાળ છે તો સાદો ભવિષ્યકાળ પણ છે, પૂર્ણ વર્તમાન કાળ છે તો પૂર્ણ ભૂતકાળ પણ છે અને પૂર્ણ ભવિષ્યકાળ પણ છે. આમ ટોટલ બધામાં એવું સેમ વસ્તુ જ છે, પણ ખાલી એટલું બદલાય કે પેલો વર્તમાન છે તો પેલો ભવિષ્ય છે. કશું એટલું બધું ખાસ નથી. થોડું ધ્યાનપૂર્વક જોશું તો ફાવી જશે. આપણે સૌપ્રથમ વાત કરશું વર્તમાન કાળ. એમાં પણ પહેલો કયો વાત કરશું આપણે? સાદો વર્તમાન કાળ, જેને આપણે કહેશું અંગ્રેજીમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, બરાબર. તો હવે શરૂ કરીએ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા તમે જુઓ છો પહેલું ઉદાહરણ છે, જે એમાં છે હી પ્લેઝ ક્રિકેટ એવરી ડે. તો તે દરરોજ ક્રિકેટ રમે છે. અહીંયા એવરી ડેનો સ્પેલિંગ થોડો ખોટો લખાઈ ગયો છે, માફ કરજો એના માટે. ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે થોડી. તો અહીંયા હી પ્લેઝ ક્રિકેટ એવરી ડે, તે દરરોજ ક્રિકેટ રમે છે. શું કરે છે? દરરોજ ક્રિકેટ રમે છે. અહીંયા શું વાત થઈ છે? એની રમવાની વાત થઈ છે. એ પણ દરરોજ એટલે રોજિંદા જીવનની ક્રિયા છે. આ વાક્ય આપણને એની રોજિંદા જીવનની ક્રિયા દર્શાવે છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે રોજિંદા જીવનની ક્રિયા બતાવે એટલે સાદો વર્તમાન કાળ કહેવાશે. અને બીજું વાક્ય છે કે હવે વી પ્લે ચેસ. તો અહીંયા અમે શતરંજ રમીએ છીએ. તો આ એક ટેવવર્ત ક્રિયા બતાવે છે કે રમવાની. અમે ચેસ રમીએ છીએ, અમે હાઈડ એન્ડ સીક એટલે કે છુપન છુપાઈ રમીએ છીએ,
અમે આમ કરીએ છીએ, તેમ કરીએ છીએ, એટલે આવી ક્રિયાઓ બતાવે ને, આપણી ટેવ બતાવે, આદતો, એ પણ સાદા વર્તમાન કાળમાં આવશે. તો આપણે હવે આગળ પહેલાં એ જોઈ લઈએ કે વાક્ય રચના જોઈએ સાદા વર્તમાન કાળની કઈ રીતની છે. એટલે તમને વધારે ખ્યાલ આવશે કે કઈ રીતે સાદા વર્તમાન કાળમાં યુઝ કરવાનો, કયા વસ્તુનો, શબ્દોનો, અને નિયમો છે જે થોડાક એ જોઈ લઈએ. તો અહીંયા આપણે જે નિયમ છે જોઈએ, વાક્ય રચના કઈ પ્રમાણેની હશે સાદા વર્તમાન કાળમાં. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જે વાક્ય રચના છે એ આ પ્રમાણેની હશે. પહેલી જે વસ્તુ છે એ ધ્યાનમાં રાખજો કે ત્રીજો પુરુષ એક વચનનો કર્તા, એટલે કે જે કર્તા હશે એ ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદ જે છે એ એસ કે ઈએસ વાળું હશે. એટલે કે જે મૂળ ક્રિયાપદ હશે એની પાછળ એસ કે ઈએસ લગાડવો પડશે. જો ત્રીજો પુરુષ એક વચનનો કર્તા હોય તો ક્રિયાપદ આપણું એસ કે ઈએસ વાળું હશે અને બાકીના શબ્દો આવી એક વાક્ય રચના હશે. અને બીજી વાત યાદ રાખવાની કે જો કર્તા ત્રીજો પુરુષ એક વચન સિવાયનો હોય, એટલે એક વચનમાં ના હોય અને કોઈ બીજો હોય, બહુવચનમાં હોય અથવા કંઈક બીજું હોય, કર્તા બીજો પુરુષ કે પહેલો પુરુષ હોય, તો એની સાથે મૂળ ક્રિયાપદ અને અન્ય શબ્દ વપરાશે. એની પાછળ એસ કે ઈએસ લાગશે નહીં. તો એનું એક્ઝામ્પલ જોશું આપણે કે કઈ રીતે. અહીંયા તમે જુઓ, ત્રીજો પુરુષ એક વચનનો કર્તા એટલે કે હી. તમને ખબર હોવી જોઈએ કે ત્રીજો પુરુષ જે છે એમાં હી, શી અને ઈટ આવે છે. હી, શી, ઈટ એ આવશે ત્રીજા પુરુષમાં. તો ત્રીજા પુરુષમાં આ જે લોકો છે એ એક વચનમાં હશે તો એમની સાથે એસ કે ઈએસ વાળું ક્રિયાપદ વપરાશે. જે ક્રિયા કરે છે એ એસ કે ઈએસ વાળી લાગશે જો એક વચનમાં હશે તો. બરાબર, આ વસ્તુ યાદ રાખવાની. જે આ વાક્યમાં તમે જુઓ છો કે હી પ્લેઝ ક્રિકેટ એવરી ડે. તમે આ વસ્તુ પરથી એ સમજી શકો છો કે હી જે છે એ તે માટે વપરાય છે, એકલો છે હી. બરાબર, એટલે એણે એક જ ક્રિયા કરી છે, ક્રિકેટ રમવાની. એટલા માટે અહીંયા આપણે એક જ વચનમાં છે હી, એટલા માટે આપણે અહીંયા એસ કે ઈએસ વાપર્યો છે. જો એ બહુવચનમાં હોત તો આપણે એસ ના લગાડતા, આપણે ડાયરેક્ટ પ્લે જ વાપરતા. બરાબર, એટલે આ વસ્તુ યાદ રાખજો કે ત્રીજો પુરુષ એક વચન હોય ને તો જ એસ કે ઈએસ લાગશે. એ પણ ત્રીજા પુરુષમાં, બીજા બધા કોઈ પુરુષમાં નહીં, પહેલા અને બીજામાં નહીં. એટલે આ એસ અને ઈએસ ક્યાં લગાડવાનો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એના સિવાયનો જે ત્રીજો પુરુષ એક વચન છે, એના સિવાયનો ત્રીજો પુરુષ બહુવચન હોય કે પહેલો પુરુષ હોય કે બીજો પુરુષ હોય, એ બધામાં તમારે એસ વગરનું મૂળ ક્રિયાપદનું રૂપ જ મૂકવાનું છે. જેમ કે અહીંયા છે વી પ્લે ક્રિકેટ એવરી ડે. અહીંયા આપણે પ્લેસ નથી લખ્યું, પ્લે લખ્યું છે, વી પ્લે લખ્યું છે. બરાબર, મૂળ રૂપ મૂક્યું અહીંયા, કારણ કે વી એટલે અમે થાય બધા. બરાબર, બહુવચન થઈ ગયું અહીંયા, એટલે આપણે અહીંયા વી પ્લે ક્રિકેટ એવરી ડે લખ્યું છે, ના કે વી પ્લેસ. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. હવે આપણે થોડુંક તમને સમજાવી દઉં, એક વચન, બહુવચન, પહેલો પુરુષ, બીજો પુરુષ કયું આવશે. આ બધું તમને કદાચ ખબર ના હોય તો આ વસ્તુ તમે સમજી લો થોડીક, પછી આપણે આગળ વધશું બીજું બધું. તો અહીંયા જે છે એ પુરુષ સાઈડમાં લખ્યા છે મેં 3, અને ઉપર લખ્યું છે એક વચનનું રૂપ અને બહુવચનનું રૂપ. તો પહેલો પુરુષ જે છે એમાં આઈ આવે છે. બરાબર, મેં સાથે ક્રિયાપદ પણ લખ્યું છે. પ્લે જે છે એ ક્રિયાપદ છે. બરાબર, એને તમે પુરુષમાં ના ગણ લેતા. પુરુષ તો ખાલી અહીંયા આઈ છે, અને બીજો પુરુષમાં છે યુ, અને ત્રીજા પુરુષમાં છે હી, શી, ઈટ. આ પ્લે જે છે એ ક્રિયાપદ છે, એટલું યાદ રાખજો, ક્રિયાપદ છે. હા, એવું ના કહેતા કે સરે પાછું ઊંધું શીખવાડી દીધું એમ. એની પછી આપણે અહીંયા શરૂઆતથી જોઈએ કે પહેલો પુરુષ જે છે એમાં આવશે આઈ, અને એનું બહુવચનમાં શું આવશે? વી. આઈનું બહુવચન થશે વી. આઈ પ્લે, એનું બહુવચનમાં થશે વી પ્લે. ગુજરાતીમાં જોઈએ તો આઈ પ્લેનું થશે હું રમું છું. અને બહુવચનમાં જોશું વી પ્લે એટલે અમે રમીએ છીએ. વી એટલે અમે બધા થયા. બરાબર, તો આવી રીતે પહેલો પુરુષ જે છે એમાં આઈ આવશે એક વચન, અને બહુવચન એનું થશે વી. હવે જઈએ બીજા પુરુષ પર. તો બીજો પુરુષ છે યુ, અને યુનું બહુવચન પણ યુ જ રહે છે, એમાં બદલાવ થતો નથી. યુ પ્લે, યુ પ્લે. એટલે બીજો પુરુષ થોડો સિમ્પલ છે, એ પણ યાદ રાખવાનું. અને હવે ત્રીજો પુરુષ પર આવીએ તો ત્રીજા પુરુષમાં આવશે હી, શી, ઈટ. આ 3 જણા આવશે, હી, શી, ઈટ. એમાં તમને ખબર છે મેં શીખવાડ્યું એ પ્રમાણે કે હી કોના માટે વપરાય છે, શી કોના માટે અને ઈટ કોના માટે. આ બધી વસ્તુ હું શીખાડી ચૂક્યો છું. બરાબર, આગળ
તો એ કહી દઉં કે હી જે છે એ છોકરા માટે, પુરુષ જાતિ માટે, અને સી જે છે સ્ત્રી જાતિ માટે વપરાય છે, અને ઈટ જે અન્ય વસ્તુઓ છે જે પશુ પક્ષી આ બધું છે એમના માટે વપરાય છે. આ વારંવાર તો નહીં શીખવાડું, પણ જે આગળ શીખવાડી ચૂક્યો છું એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. પ્રેક્ટિસ કરશો તો યાદ રહી જશે. હવે અહીંયા મેન વાત એ છે આ સમજાવવાની કે તમારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જે આ ગોચો લોચો ના વાગે એના માટે છે. અહીંયા પહેલો પુરુષ છે, બીજો પુરુષ છે અને ત્રીજો પુરુષ છે. એમાંથી તમારે જે આ પહેલો અને બીજો પુરુષ છે એમાં કોઈ પણ જગ્યાએ ક્રિયાપદનું રૂપ તમે અહીંયા જુઓ છો એમ પ્લે જ રાખવાનું છે. પ્લે એટલે મૂળ રૂપ રાખવાનું છે. એનું તમારે પાછળ એસ કે ઈએસ નથી લગાડવાનો. અને ત્રીજા પુરુષમાં પણ જ્યારે તમને એક વચનવાળું વાક્ય દેખાય ને ત્રીજા પુરુષનું, તો જ તમારે એસ લગાડવાનો છે. અગર તમને એવું જોવાય કે તે બહુવચનમાં છે ધ્યેયવાળું, તો તમારે લગાડવાનું છે સિમ્પલ મૂળ ક્રિયાપદ, ના કે એસવાળું. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આમાં ભૂલ કરતા જ નહીં. કે ત્રીજો પુરુષ એક વચનવાળું વાક્ય હોય કરતાં એક વચનમાં હોય ત્રીજા પુરુષનો, તો જ તમારે એસ કે ઈએસ લગાડવાનું છે. બાકી તમારે એસ કે ઈએસ લગાડવાનો નથી. ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. આ વસ્તુ હું વારંવાર એટલા માટે કહું છું કે તમારે આ જ વસ્તુ ધ્યાન રાખવાની છે. આમાં બીજું કશું ધ્યાન નથી રાખવાનું, બાકી તો સિમ્પલ જ છે. તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે અને વારંવાર પ્રેક્ટિસ કરવાની છે. બધા વાક્યો જોવાના છે અને પાના પલટાવવાના છે, એમને પ્રેક્ટિસ કરીએ કરવાના છે. બરાબર? તો તમે પ્રેક્ટિસ કરશો તો જ તમને આ કાળ આવડશે. બરાબર? હવે આગળનો જે પાસ્ટ પ્રેઝન્ટ ટેન્સ છે એ શીખ્યા પહેલાં આ વિડીયોમાં આપણે એ શીખવાના નથી. આમાં આપણે આટલા સુધી જ રાખવાનું છે. તો તમારે માટે ટાસ્ક એ છે, કામ, કે તમારે વારંવાર આની પ્રેક્ટિસ કરવાની છે. અને જે વસ્તુ તમને આ વિડીયોમાં નથી સમજાઈ એ તમારે મને કમેન્ટમાં જણાવવાની છે, જેથી કરીને હું સુધાર લાવું મારા આ સમજાવવામાં. પણ જો એવું તો છે નહીં કે મારાથી કોઈ ભૂલ ના થતી હશે, તો તમને ના સમજાય એવી વસ્તુ હોય તો મને કમેન્ટમાં જણાવજો. અને જે વસ્તુ નવી તમારે ઇંગ્લિશમાં શીખવી હોય કે અન્ય સબ્જેક્ટમાં શીખવી હોય તો એ પણ તમે કમેન્ટમાં જણાવો, જેથી કરી હું એના પર પણ વિડીયો લાવીશ.